સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં લાલકોટ ખાતે નિર્માણ પામી રહેલા અદ્યતન સિટી મ્યુઝિયમની સમીક્ષા મુલાકાત લેતા અગ્રણીઓ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના યશસ્વી કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે દેશવ્યાપી વિકાસ પ્રકલ્પોની સમીક્ષા થઈ રહી છે। આ શૃંખલા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક લાલકોટ ખાતે નિર્માણ પામી રહેલા અત્યાધુનિક સિટી મ્યુઝિયમની કામગીરીનું નિરીક્ષણ કરવા શહેરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને રાજકીય અગ્રણીઓએ પ્રોજેક્ટ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ સમીક્ષા મુલાકાતમાં અકોટા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, મેયર ગીતાબેન મકવાણા અને મહામંત્રી દીપકભાઈ પઢિયાર સહિત ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા દંડક તેમજ વોર્ડ નંબર 13 અને 14ના કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પ્રખ્યાત વડોદરા શહેરને આગામી સમયમાં યુનેસ્કો દ્વારા ક્રિએટિવ હેરિટેજ સિટી તરીકેની વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થાય તે માટે સઘન પ્રયાસોમાં આ નવનિર્મિત સિટી મ્યુઝિયમ એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ મહત્વાકાંક્ષી પ્રકલ્પ સાબિત થશે। સિટી મ્યુઝિયમની નિર્માણ કામગીરીની સંતોષકારક અને ઝડપી પ્રગતિ નિહાળી ઉપસ્થિત મહાનુભાવોએ વડોદરા મહાનગરપાલિકા ટીમ અને સંલગ્ન અધિકારીઓને અભિનંદન પાઠવી તેમની સરાહના કરી હતી। તંત્રની આ સકારાત્મક કામગીરી ભવિષ્યમાં વડોદરાના ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને એક વૈશ્વિક મંચ પૂરો પાડશે, જે શહેરના પ્રવાસન અને કલા સંસ્કૃતિના જતન માટે એક નવો અધ્યાય શરૂ કરશે તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો।